હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ ઓલ? આઈ હોપ બધા મજામાં હશો. યસ ફ્રેન્ડ્સ, ચેપ્ટર નંબર 11 થ્રી ડાયમેન્શનલ જીઓમેટ્રીનો આજે લાસ્ટ લેક્ચર નંબર 6 છે. યાદ કરો, ફર્સ્ટ 3 લેક્ચર્સની અંદર બોર્ડ ગુડસેટ લેવલના 4 મેઇન ટોપિક્સ આપણે કમ્પ્લીટ કર્યા. કયા 4 ટોપિક હતા એ યાદ કરી લ્યો. મેઇનલી આ ચેપ્ટરમાં લાઇન્સ પર બોર્ડ ગુડસેટમાં વર્ક કરવાનું છે. બીજો પોર્શન છે પ્લેન, પણ એ હવે સિલેબસમાં નથી. તો લાઇન્સના મેઇન 4 ટોપિક. ફર્સ્ટ વન, ડાયરેક્શન કોસાઇન્સ ઓફ અ લાઇન. સેકન્ડ વન, ઇક્વેશન ઓફ અ લાઇન. થર્ડ, એંગલ બિટવીન ટુ લાઇન્સ. એન્ડ ફોર્થ, ડિસ્ટન્સ બિટવીન ટુ લાઇન્સ. તો આ 4 લાઇનના ટોપિકના 14 પોઈન્ટ્સ હતા. મેઇન 14 પોઈન્ટ્સ જો આવડે તો બોર્ડ ગુડસેટ લેવલે આખું ચેપ્ટર આવડે. બધાએ 14 પોઈન્ટ્સ કરી નાખ્યા છે? યસ, ઓકે, ગુડ. પછી ફોર્થ લેક્ચરની અંદર આપણે જેઈ લેવલના કોન્સેપ્ટ સ્ટાર્ટ કર્યા લાઇન્સની અંદર, જેમાં મેઇનલી કોઈ એક પોઈન્ટ ગીવન હોય તો લાઇનના રિસ્પેક્ટમાં એની ઇમેજ ફાઇન્ડ કરવી, યા તો પોઈન્ટથી લાઇનનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું, યા તો પોઈન્ટનું લાઇન પર ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર એના કોઓર્ડિનેટ્સ ફાઇન્ડ કરવા. આ ટાઈપના ક્વેશ્ચન લેક્ચર નંબર 4 માં આપણે કમ્પ્લીટ કર્યા. અને લેક્ચર 5 ની અંદર પીવાયક્યુ સ્ટાર્ટ કર્યા 2024, 25, 23 ના. અને પીવાયક્યુ શીટ 1 આપણે સોલ્વ કરતા હતા, જેની અંદર 1 to 16 ક્વેશ્ચન છે એ લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ થઈ ગયા હતા. તો આજે આપણે ત્યાંથી આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 17 પર ધ્યાન આપો. પીવાયક્યુ શીટ નંબર 1. જો આ એક લાઇનનું ઇક્વેશન છે અને આ સેકન્ડ લાઇનનું ઇક્વેશન છે, અને એમની વચ્ચેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ એ ગીવન છે 1/√6. લેટ ધ વેલ્યુઝ ઓફ પી. એનો મતલબ ક્યાંક એકાદી કોઓર્ડિનેટમાં પી હશે. જો અહીંયા છે, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ આપી દીધું છે. હવે બે લાઇન વચ્ચેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ તો કાં તો બે લાઇન પેરેલલ લાઇન હશે એની ફોર્મ્યુલા, અને કાં તો સ્ક્યુ લાઇન્સ હશે અલગ અલગ પ્લેનમાં. એ ખ્યાલ કેમ આવશે? તો કે ડાયરેક્શન રેશિયોસ ચેક કરો. ફર્સ્ટ લાઇનના ડાયરેક્શન રેશિયોસ 3, 4, 5, સેકન્ડના 2, 3, 4. તો 3/2, 4/3 રેશિયો સેમ નથી, એટલે સ્ક્યુ લાઇન્સ. તો કેટલા સ્ટુડન્ટ્સને શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ક્યુ લાઇન્સની ફોર્મ્યુલા યાદ છે? રેઇઝ યોર હેન્ડ. આ સમયે ખ્યાલ હોવું જોઈએ. યસ, રાજકોટ ગુરુકુળમાંથી આન્સર આપો બેટા. લેફ્ટ સાઈડ ફર્સ્ટ બેન્ચ, બોલો. યસ, મેગ્નિટ્યુડ ઓફ B1 ક્રોસ B2. યસ, એક્ઝેક્ટલી, ગુડ. તો જુઓ, આ ટાઈપના ક્વેશ્ચન આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ જ ગયા હતા. તો આમાં નવું શું છે ખાલી નેક્સ્ટ? પહેલા તો જુઓ, ભાઈએ જે ફોર્મ્યુલા કીધી, વેક્ટર A2 માઇનસ વેક્ટર A1 ડોટ વેક્ટર B1 ક્રોસ વેક્ટર B2 અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર B1 ક્રોસ B2, અને આનું મોડ્યુલસ, કેમ કે ડિસ્ટન્સ નેગેટિવ ન હોય. હવે આ ડિસ્ટન્સ આપણને 1/√6 આપી દીધું છે, 1/√6. ઓકે, તો આપણે પહેલા વેક્ટર પરથી, સોરી, પહેલી લાઈન પરથી આપણને A1 વેક્ટર ને B1 વેક્ટર મળી જાય, બીજી લાઈન પરથી A2 વેક્ટર B2 વેક્ટર મળી જાય, પણ એમાં ક્યાંક P હશે. ઓકે, ડિસ્ટન્સ પ્રમાણે આગળ વધીએ તો છેલ્લે મોડ્યુલસને તમે રિમૂવ કરશો એટલે આ P ની તમને બે વેલ્યુ મળવાની છે. કેમ કે તમે જુઓ, ડિસ્ટન્સ માટે આપણે મોડ્યુલસ લેશું, કેમ કે ડોટ પ્રોડક્ટ છે એ નેગેટિવ આવી શકે, પણ ડિસ્ટન્સ નેગેટિવ નું એટલે આ ફોર્મ્યુલામાં મોડ્યુલસ, ભાઈ બોયલા નહીં પણ લખવાનું આવશે. ઓકે, તો મતલબ આમાં ક્યાંક P આવશે સિમ્પ્લિફિકેશનમાં. તમે મોડ્યુલસને રિમૂવ કરો એટલે પ્લસ ઓર માઇનસ બે ઓપ્શન લેવા પડે. યસ ઓર નો? એટલે તમને P ની બે વેલ્યુ મળશે, એક વેલ્યુ સ્મોલ એ અને એક વેલ્યુ સ્મોલ બી કીધી છે. જો આખું સ્ટેટમેન્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આ શું છે? ધેન ધ લેન્થ ઓફ ધ લેટસ રેક્ટમ ઓફ ધીસ ઇલિપ્સ. ઓકે, તો આ ઇલિપ્સમાં જો A લેસ ધેન B છે, ઇલિપ્સ એટલે ગુજરાતીમાં થશે ઉપવલય. ઓકે, લેટસ રેક્ટમ એટલે એને કહેવાય નાભિલંબ. ઓકે, તો નાભિલંબની લંબાઈ પૂછી છે, લેન્થ ઓફ લેટસ રેક્ટમ. તો તમને ખ્યાલ હોવો જોઈએ, જો આ જે ઇલિપ્સ છે, ઉપવલય જે છે, એ આ ટાઈપનો છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, A ઇઝ લેસ ધેન B છે. જુઓ, તો
તમારો ઉપવલય છે એ આ ટાઈપનો થશે ઇલિપ્સ. ઓકે, હવે એની જે નાભી હોય એના નાભીમાંથી પસાર થતો લંબ રેખાખંડ એને તમે લેટસ રેક્ટમ કહો છો, નાભી લંબ, એની લંબાઈ કોઈને એની ફોર્મ્યુલા યાદ છે? રેઇઝ યોર હેન્ડ. 2D જો ભણી ગયા હો તો 2D. યસ, મોરબી માંથી યાદ છે. ગુડ, બોલો બટ આન્સર આપો. વેરી ગુડ, 2b સ્ક્વેર બાય a. પણ એક મિસ્ટેક તમે બટા ઈ કરી કે અહીંયા a લેસ ધેન b છે. જો 2b સ્ક્વેર બાય a ક્યારે આવશે? જ્યારે આ ટાઈપનો હોય. આ a લેન્થ ઈ b કરતા મોટી હોય ત્યારે અહીંયા એક નાભી હોય તો નાભી લંબ આ રીતે દોરાય. અહીંયા આ રીતે થશે તો એની લંબાઈ આવશે 2a સ્ક્વેર બાય b. એટલે તમે જુઓ વેક્ટર મતલબ લાઇન્સ ચેપ્ટર 3D અને કોનિક સેક્શન બંનેને મિક્સ કરીને ક્વેશ્ચન બનાવ્યો. જેઈમાં પીવાયક્યુઝ આ રીતના હોય છે. 2025 નો પીવાયક્યુ છે. એટલે તમારે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ ગીવન છે એના પરથી p ની વેલ્યુ બે ફાઇન્ડ કરવાની. એકને કહેવાનું a, બીજાને કહેવાનું b, અને પછી 2a સ્ક્વેર બાય b થી લેટસ રેક્ટમની લેન્થ મળી જાય. હમણાં કોનિક સેક્શન 2D રિવિઝનમાં આવ્યું ન હોય એટલે તમે ફોર્મ્યુલા ભૂલી ગયા હો, પણ કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. ઓકે, થઈ જાય હવે સોલ્વ? યસ, તો આગળ વધીએ. અગેન શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ધીસ ટુ લાઇન્સ, પહેલી લાઈન અને બીજી લાઈન, એની વચ્ચેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ ગીવન છે. સેમ ક્વેશ્ચન, રેશિયો જોઈ લ્યો સેમ નથી એટલે સ્ક્યુ લાઇન્સ જ થશે. તો અગેન ફોર્મ્યુલા એ જ થશે. હવે હું લખતો નથી ફોર્મ્યુલા. તો એ જે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ છે એ ગીવન છે 3√30. તો આને સિમ્પ્લિફાઈ કરશો ત્યારે તમને એની અંદર આલ્ફા ને બીટા જોવા મળશે. કેમ કે જો અહીંયા આલ્ફા અનનોન છે, અહીંયા બીટા અનનોન છે. અને ફોર્મ્યુલા ચલો એકવાર લખી જ નાખું. અગેન વેક્ટર a2 માઇનસ વેક્ટર a1 ડોટ વેક્ટર b1 ક્રોસ વેક્ટર b2 અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b1 ક્રોસ b2, આ મોડ્યુલસ, અને ઇઝ ઇક્વલ્સ ટુ 3√30. જ્યારે તમે વેક્ટર a2 માઇનસ a1 કરશો, b1 ક્રોસ b2 કરશો, એમાં આલ્ફા બીટા આવવાના છે. જુઓ તો સિમ્પ્લિફિકેશનમાં આલ્ફા બીટા આવશે અને સિમ્પ્લિફાય કરશો મેગ્નિટ્યુડ લઈને તો છેલ્લે 5 આલ્ફા પ્લસ બીટા મળી જવાનું છે યુઝિંગ ધીસ ફોર્મ્યુલા. એટલે આ પણ થઈ જાય એવો છે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. a and b two distinct points on the line. ચલો આ લાઈન પર બે પોઈન્ટ છે. Both a and b are a distance 2√17 from the foot of the perpendicular drawn from the point 1, 2, 3 on this line L. આખો ક્વેશ્ચન તમે સમજો. ચલો આ એક લાઈન L લઈ લઈએ જેનું ઇક્વેશન આપણને ગીવન છે. a અને b એના પરના બે ડિસ્ટિંક્ટ પોઈન્ટ છે. ચલો લાઈન L ઉપર એક પોઈન્ટ a લઈ લઈએ, બીજું પોઈન્ટ b લઈ લઈએ. આગળ a અને b બંનેનું ડિસ્ટન્સ ક્યાંથી? ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર થી. તો ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર કોનું? તો કે 1, 2, 3 પોઈન્ટ નું, લાઈન L પરનું ફૂટ ઓફ ધ. એટલે અહીંયા લઈ લઉં પોઈન્ટ, સપોઝ p લઈ લઉં, એના કોઓર્ડિનેટ્સ લઈ લઉં 1, 2, 3. તો અહીંથી એક ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર ડ્રો કરીએ, જેને હું કહી દઉં અહીંયા ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર અને ક્યુ કહી દઉં. ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર એટલે લંપાદ, લાઈન પરનું બિંદુ. ખબર છે ને બધાને? યસ. તો પછી ક્યુ થી આ a અને b બંનેનું ડિસ્ટન્સ છે ને એ 2√17 સેમ છે. ઓકે, તો છેલ્લે આપણે ફાઇન્ડ શું કરવું છે? OA ડોટ OB, એટલે કે વેક્ટર OA ડોટ વેક્ટર OB ફાઇન્ડ કરવું છે. તો એનો મતલબ a અને b ના કોઓર્ડિનેટ્સ મારે ફાઇન્ડ કરવા પડશે. તો કોન્સેપ્ટ આખો સમજો. પહેલા તો આ પોઈન્ટ P થી આ લાઈન L પરનું ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર મળી જાય કે ન મળી જાય? યસ ઓર નો? મેથડ જ આપણે શીખી ગયા છે. જો મેથડ એકવાર યાદ કરાવી દઉં, રિવાઇઝ કરાવી દઉં. તમારે આ ક્યુ પોઈન્ટ જોતું હોય તો લાઈન L આપણને ગીવન છે, તો એના ઇઝ ઇક્વલ ટુ પેલા લેમ્બડા લઈ લ્યો. એટલે XYZ ને સબ્જેક્ટ બનાવો એટલે ક્યુ પોઈન્ટ છે એ લાઈન ઉપર જ છે, એટલે લેમ્બડાના ફોર્મમાં મળી જાય. કરાવી દઉં એક વખત. જુઓ ક્યુ, x ને સબ્જેક્ટ બનાવો એટલે 3 લેમ્બડા પ્લસ 6. પછી y ને સબ્જેક્ટ બનાવો, આના ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા, તો 2 લેમ્બડા પ્લસ 7. આ બધું ઓલરેડી થઈ ગયું છે. પછી -2 લેમ્બડા પ્લસ 7. ચલો આ L લાઈન ઉપર જેટલા પણ પોઈન્ટ્સ હોય એના કોઓર્ડિનેટ્સ તમે લેમ્બડાના ફોર્મમાં લખી શકો. તો તમે કહેશો સર
એ ના કોઓર્ડિનેટ પણ આ થઈ શકે? યસ થઈ શકે, કેમ કે એ લાઈન એલ ઉપર છે. લાઈન એલ ઉપરથી તો લાવીએ છીએ. બી ના કોઓર્ડિનેટ્સ પણ થઈ શકે, યસ. પણ ત્રણેય માટે લેમ્ડા ડિફરન્ટ હોય, કેમ કે જો ત્રણેયનું લોકેશન જુદું જુદું છે. બાકી લાઈન પર જેટલા પણ ઇન્ફાઇનાઇટ પોઈન્ટ છે એ બધાના કોઓર્ડિનેટ્સ લાઈનના ઇક્વેશન પરથી મળી જાય. જેમ જેમ લેમ્ડા ચેન્જ થાય એમ તમને પોઈન્ટ્સના કોઓર્ડિનેટ્સ ચેન્જ મળે. ચલો, અત્યારે મારો ટાર્ગેટ છે ક્યુ કેમ ફાઇન્ડ કરવો, ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર. તો યાદ કરો બેટા, હવે લેવાનો વેક્ટર PQ. વેક્ટર PQ કઈ રીતે થાય? Q માઇનસ P. ઈ વેક્ટર PQ નું લાઈનને પેરેલલ એક વેક્ટર B હશે. ક્યાંથી મળશે? ઈ અહીંથી, નીચેથી. લાઈનને પેરેલલ વેક્ટર B જો આ થશે 3i પ્લસ 2j માઇનસ 2k. તો ઈ બંને પરપેન્ડિક્યુલર થાય, જોઈ લો. વેક્ટર PQ અને વેક્ટર B પરપેન્ડિક્યુલર થાય એટલે એનો ડોટ પ્રોડક્ટ 0. આવું કરશો એટલે તમને લેમ્ડાની વેલ્યુ મળી જાય. યસ ઓર નો? ઈ લેમ્ડાની વેલ્યુ આમાં સબસ્ટિટ્યુટ કરો એટલે તમને ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર મળી જાય. 3-4 લેક્ચર બંનેમાં આ બધું ડિસ્કસ થયું હતું, 4-5 લેક્ચરમાં. યસ. ચલો, તો હવે આ મળી ગયું. હવે તો કે જો એ અને બી પણ તમે લેમ્ડાના ફોર્મમાં લખી શકો. આ લેમ્ડા મેળવો હોય ને એ ક્યુ માટે છે. ક્લિયર છે એકદમ? યસ. હવે જો તમારે એ અને બી માટે કોઈ કેસર કોન્સ્ટન્ટ ચેન્જ કરી નાખીએ તો કોઈ પ્રોબ્લેમ નથી. સપોઝ કે આના ઇઝ ઇક્વલ ટુ કે લઈ લ્યો, કે લઈ લ્યો. તો હવે તમને XYZ કે ના ફોર્મમાં મળશે તો આમ જ તે એ અને બી ના કોઓર્ડિનેટ્સ, મતલબ એ ના કોઓર્ડિનેટ્સ જો હું લખું છું 3k પ્લસ 6, પછી 2k પ્લસ 7, અને આના ઇઝ ઇક્વલ ટુ કે લીધું તો માઇનસ 2k પ્લસ 7. ચલો, હવે ક્યુ પોઈન્ટ છે આપણી પાસે, એ મળી ગયું હશે ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર. તો ડિસ્ટન્સ એ ક્યુ એ લઈ લ્યો 2√17 ગીવન છે. અને હવે બોથ સાઈડ સ્ક્વેર કરો, ડિસ્ટન્સ ફોર્મ્યુલા એપ્લાય કરો એટલે તમને સ્મોલ કે મળી જાય. આ પોઈન્ટ એ ના કોઓર્ડિનેટ્સ છે, ક્યુ તમને ઓલરેડી મળી ગયું છે, તો આના પરથી કે મળી જાય. ઈ કે મૂકી દો એટલે તમને એ અને બી મળી જાય. પછી વેક્ટર OA અને OB, મતલબ વિચાર કરો, સાંભળો. આના માટે કે કીધું, આના માટે કે, તો કે ની બે વેલ્યુ અહીંયા મળવાની છે. યસ ઓર નો? બે વેલ્યુ મળશે, મતલબ એક હશે પોઈન્ટ એ માટે, બીજો હશે પોઈન્ટ બી માટે. હવે ઈ મૂકી દેશો પછી વેક્ટર OA મળી જાય, વેક્ટર OB મળી જાય, બેનો ડોટ પ્રોડક્ટ તમારો આન્સર થઈ જાય. હવે યસ, આ ટાઈપનું ડિસ્કશન ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર તો કરેલું જ છે. નવો કોન્સેપ્ટ ખાલી લાઈન ઉપર બે વધારાના પોઈન્ટ્સ હતા. યસ. હવે ક્વેશ્ચન નંબર 20. આજે મેં 16 થી સ્ટાર્ટ કર્યું. 15 નંબરનો ક્વેશ્ચન હતો ને, MCQ નંબર 15 PYQ શીટ 1 માં. એમાં કંઈક આ ટાઈપનો કોન્સેપ્ટ હતો. લાસ્ટમાં આપણે ડિસ્કસ કર્યું હતું. શું કોન્સેપ્ટ છે જુઓ. લાઇન પાસિંગ થ્રુ ધીસ પોઈન્ટ intersect line L1 at this point A and intersect line L2 at this point B. Then determinant ની વેલ્યુ એમાં મારે આલ્ફા બીટા ગામા અને ABC મૂકવાના છે. આલ્ફા બીટા ગામા શું છે? આપણે જે લાઈન ની વાત કરીએ છીએ ને એનું L1 સાથેનું ઇન્ટરસેક્શન પોઈન્ટ, અને ABC શું છે? L2 સાથેનું ઇન્ટરસેક્શન પોઈન્ટ. ચલો, તો આ લાઈન જેની અત્યારે વાત કરીએ છીએ ને હું L કહી દઉં, અને L1 L2 ગીવન છે. તો સમજો કોન્સેપ્ટ કેવો છે? ખબર નથી L1 અને L2 કેવી રીતે છે, એટલે મેં આ રીતે ડ્રો કરી નાખ્યા. હવે જે લાઈન L ની વાત છે, ઈ લાઈન ઈ બેયને ઇન્ટરસેક્ટ કરે છે. આ છે લાઈન L, સમજજો. તો જુઓ, લાઈન L L1 લાઈનને એ આલ્ફા બીટા ગામા માં ઇન્ટરસેક્ટ કરે છે. તો આ પોઈન્ટને કહી દઈએ એ આલ્ફા બીટા ગામા. પછી આ પોઈન્ટ થઈ જશે B, ABC. અત્યારે આલ્ફા બીટા ગામા હું કાઢી નાખું, જોજો શું કામ ઈ સમજાવીશ. હવે લાઈન L શેમાંથી પાસ થાય છે? ઈ પોઈન્ટને હું કહી દઉં P 410, P410. હવે બે લાઈનનું ઇન્ટરસેક્શન પોઈન્ટ્સ કઈ રીતે ફાઇન્ડ કરવું એ આપણને ખ્યાલ છે. હવે મારો ટાર્ગેટ શું છે? આલ્ફા બીટા ગામા ફાઇન્ડ કરવાનો અને ABC ફાઇન્ડ કરવાનો. ઈ કઈ રીતે મળશે? તો કે એ પોઈન્ટ કઈ લાઈન ઉપર છે? L1 ઉપર છે, અને આની ઉપર છે. તો L1 લાઈનના ઇક્વેશન પરથી મને પોઈન્ટ એ લેમ્ડાના ફોર્મમાં મળી જાય. યસ ઓર નો?
કેમ કે પોઈન્ટ એ L1 લાઈન ઉપર છે. ચલો આના ઇઝ ઇક્વલ ટુ એમ લેમડા લઈ લઉં. ચલો એક્સ વાય ઝેડ ને સબ્જેક્ટ બનાવી એટલે પોઈન્ટ એ મને મળી જશે. બોલો 2 લેમડા પ્લસ 1 પછી 3 લેમડા પ્લસ 2 પછી 4 લેમડા પ્લસ 3. ચલો એ પોઈન્ટના કોઓર્ડિનેટ્સ લેમડાના ફોર્મમાં મળી ગયા. સિમિલરલી બી પોઈન્ટના કોઓર્ડિનેટ્સ L2 લાઈન ઉપરથી મળી જશે. L2 લાઈન જો આ રીતે છે ભાઈ. વ્યવસ્થિત બતાય એટલે આમ કરી નાખીએ. ઓકે ચલો L2 લાઈન અહીંયા છે. જો હું બોક્સ કરું છું. હવે ડિનોમિનેટરમાં કાંઈ નથી તો શું હશે? 1 1 1 હશે. યસ. બીજું બી ના કોઓર્ડિનેટ્સ લેમડાના ફોર્મમાં નહીં, કોઈક બીજો એક કોન્સ્ટન્ટ લઈ લો એ સારું પડે. સપોઝ કે આપણે લઈ લઈએ કે, મ્યુ પણ લઈ શકાય. ચલો તો બી ના કોઓર્ડિનેટ્સ લખી નાખો. તો કે નીચેથી 1 મલ્ટીપ્લાયમાં જાય એટલે કે -6 આમાં આવે એટલે પ્લસ, એટલે કે +6 કોમા અહીંયા નીચેથી 1 જાય એટલે કે અને અહીંયા 0 છે, y ની સાથે 0 છે તો એ તો આગળ જવાનું નથી. અને કોમા અહીંયા જોજો -z+4 છે. થોડુંક ધ્યાન રાખવાનું. અહીંથી માઇનસ કોમન કાઢવું પડશે. માઇનસ કોમન કાઢો એટલે અંદર રહેશે z-4 અને માઇનસ જાય નીચે એટલે અહીંયા -1 થઈ જશે. આ ખ્યાલ આવ્યો બધાને? જો આવા ક્વેશ્ચન તમારા માર્ક લઈ જાય. આ નાનું નાનું ધ્યાન રાખવાનું. બોર્ડમાં પણ આવા ક્વેશ્ચનમાં હોય છે ચેન્જ. માઇનસ કોમન કાઢો એટલે -1 નીચે આવ્યું એટલે આમ જશે એટલે -k અને 4 આમ જશે એટલે +4. ચલો તો બી ના કોઓર્ડિનેટ્સ મળી ગયા. મારો ટાર્ગેટ શું છે ભાઈ? તો કે આલ્ફા બીટા ગામા અને એબીસી. એનો મતલબ એ અને બી ફાઇન્ડ કરવું છે. એના માટે લેમ્બડા અને કે ફાઇન્ડ કરવાનો છે. તો યાદ કરો આ MCQ નંબર 15 માં ડિસ્કશન થઈ ગયું હતું. કોઈને ખ્યાલ આવે છે કે હવે આપણે લેમ્બડા અને કે કઈ રીતે ફાઇન્ડ કરશું? કયો મને. લેમ્બડા અને કે. યસ, વેરી ગુડ. 2-3 સ્ટુડન્ટના હાથ ઊંચા છે. ગુડ. યસ, રાજકોટમાં વચ્ચેના પાર્ટમાં જો એક ભાઈનો હાથ ઊંચો છે. બોલો તો બેટા લેમ્બડા અને કે કઈ રીતે ફાઇન્ડ કરશું? એકબીજાના નહીં, ત્રણેય કોલિનિયર છે એવું બોલી શકાય. યસ, વેરી ગુડ. તો શું કરીશ તું બેટા? કોલિનિયર ખબર પડી ગઈ. હાલો 3 પોઈન્ટ્સ કોલિનિયર હોય તો શું કરી શકાશે? યસ, એક્ઝેક્ટલી. રેશિયો લેવાનો પણ એમાંથી બે વેક્ટર બનાવી નાખવાના. જો એક વેક્ટર લઈ લેવાનો વેક્ટર પી એ અને બીજો વેક્ટર લઈ લઉં એ બી વેક્ટર. પેલા બે વેક્ટર બનાવવાના. જો આ 3 પોઈન્ટ્સ કોલિનિયર થઈ ગયા. આ પી એ બી સેમ લાઈન ઉપર છે અને કોલિનિયરિટી નો કોન્સેપ્ટ બધાને યાર આવડવો જ જોઈએ આ સમયે બેટા. ક્રોસ પ્રોડક્ટ 0 વેક્ટર લઈને પણ જઈ શકો તમે. 3 પોઈન્ટ્સ કોલિનિયર હોય તો બે વેક્ટર બનાવો. એક વેક્ટર પી એ એટલે a - p પછી b - a અને આ બે વેક્ટર પણ કોલિનિયર થાય એટલે એમના કોમ્પોનેન્ટ્સ નો રેશિયો a1/b1 a2/b2 a3/b3 કરો અને 3 ઇક્વેશન મળે અને સોલ્વ કરો એટલે તમને લેમ્બડા ને કે મળી જાય. લેમ્બડા ને કે મળી જાય પછી તમને એ અને બી મળી જાય. ચલો બાકીના 3 તો સેમ ટાઈપના હતા એટલે નો આપ્યા. અત્યારે આ સોલ્વ કરો બધા. ચલો સ્ટાર્ટ કરો. વેક્ટર પી એ લ્યો, વેક્ટર એ બી લ્યો. ઈ બંનેના કોમ્પોનેન્ટ્સ નો રેશિયો સેમ કેમ કે કોલિનિયર છે એટલે લેમ્બડા અને કે ફાઇન્ડ કરીને આપો. પેલા લેમ્બડા અને કે. જો એક પણ જગ્યાએ પ્લસ માઇનસ ની મિસ્ટેક આવે તો પછી લેમ્બડા ને કે ખોટો આવે એટલે ફાઇનલ આન્સર પણ ખોટો આવે.
અહીંયા બી નો થર્ડ કોઓર્ડિનેટ -k+4 છે, કે અને અહીંયા -k+4. ચલો, કોને લેમડા અને કે ની વેલ્યુ મળી ગઈ છે? બે કે ત્રણ ઇક્વેશન મળશે અને મેથડ ઓફ એલિમિનેશન થી સોલ્વ કરો. યસ, મોરબી માંથી આન્સર આપો બેટા. જેને આવ્યો છે આન્સર એ બોલો. લેમડા -1 મળે છે. ઓકે, અને કે 3 મળે છે. લિનિયર ઇક્વેશન મળે છે ને બેટા? તો પછી બે વેલ્યુ નહીં મળે. કે બરાબર +3. ઓકે, હવે આ લેમડાની વેલ્યુ આની અંદર મૂકી દો એટલે પોઈન્ટ એ મળી જાય. પછી કે ની વેલ્યુ આની અંદર મૂકી દો એટલે પોઈન્ટ બી મળી જાય. એટલે કે આલ્ફા, બીટા, ગામા અને એબીસી મળી જાય. પછી ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનું. ચલો, બીજા કોને લેમડા અને કે ની વેલ્યુ મળી? રાજકોટ માંથી કોને મળ્યું લેમડા એન્ડ કે ની વેલ્યુ? મોરબી માંથી ફર્સ્ટ બેન્ચ ઉપર કેટલું આવ્યું? લેમડા અને કે ની વેલ્યુ તને શું મળી? બધાને મળે છે -1 અને 3? બોલો, રાજકોટ માંથી હવે આન્સર આવ્યો છે બે સ્ટુડન્ટ ને વચ્ચે. બોલો. ઓકે, તો હવે એ લેમડા છે અહીંની અંદર મૂકી દો અને કે ની વેલ્યુ આની અંદર મૂકી દો એટલે તમને આલ્ફા, બીટા, ગામા અને એબીસી મળી જાય. પછી ડિટર્મિનન્ટ ની વેલ્યુ મળી જાય. ચલો, હવે સ્ટેપ બાય સ્ટેપ મળ્યું બાકી બધાને? યસ, ઓકે, હવે મળ્યા છે આન્સર. નહીતર હું પછી ફરી વખત કરાવું. જરૂર છે? હવે ઇક્વેશન જ તમારે સોલ્વ કરવાના છે. યસ, ઓકે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન ધ્યાન આપજો. હવે અહીંયા પીવાયક્યુ શીટ નંબર 2, બધાનું ફોકસ અહીંયા. L1 passes through this point
and parallel to z axis. આટલી જે લાઈન હતી એની ઉપર ફોકસ કરો. passes through the point and parallel. મતલબ એક પોઈન્ટ આપ્યું છે અને પેરેલલ વેક્ટર z એક્સિસ છે એટલે એના ડાયરેક્શન રેશિયોઝ તમે 0 0 1 લઈ શકો. યસ ઓર નો? યસ. તો લાઈન L1 નું ઇક્વેશન મને મળી જાય. જોજો, x અહીંયા પોઈન્ટ આવશે x -1 upon 0, y -2 upon 0 અને z -3 upon 1. લાઈન L1 નું ઇક્વેશન મળી ગયું. પછી લાઈન L2 passes through this point and is parallel to y axis. તો એનું પણ ઇક્વેશન મળી જાય. લાઈન L2 નું ઇક્વેશન ચલો, પોઈન્ટ આપ્યું છે લેમ્બડા 5 6, x minus લેમ્બડા upon 0, y axis ને પેરેલલ છે, y -5 upon 1 અને z -6 upon 0. ચલો આ લાઈન L2 નું ઇક્વેશન મળી ગયું. લેટ લેમ્બડા, લેમ્બડાની બે વેલ્યુ લેમ્બડા 1 લેમ્બડા 2. લેમ્બડા 2 એ લેમ્બડા 1 કરતા નાનો છે. આ પાછું જોજો. The shortest distance between these two lines is 3. અગેન શોર્ટેસ્ટ ડિસ્ટન્સ ની વાત આવી, ડિસ્ટન્સ ફોર્મ્યુલાની અગેન વાત આવી. ધેટ ઇઝ વેક્ટર a2 માઇનસ વેક્ટર a1 ડોટ વેક્ટર b1 ક્રોસ વેક્ટર b2 અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b1 ક્રોસ b2. અને અહીંયા મોડ્યુલસ આવશે ત્યારે જ તમને લેમ્બડાની બે વેલ્યુ મળશે. ઇઝ ઇક્વલ્સ ટુ આ આપી દીધું છે 3. તો અહીંયા ઉપરથી જે આ જે છે એ વેક્ટર a1 થઈ જાય અને પેરેલલ વેક્ટર જે છે એ વેક્ટર b1 થઈ જાય 0 0 1. સિમિલરલી આ જે પોઈન્ટ આપ્યું છે એ વેક્ટર b1, જોજો એમાં લેમ્બડા છે, અને જે 0 1 0 છે એ વેક્ટર b2 થઈ જાય. ચલો 4 વેક્ટર લેતા તો આવડે છે ને બધાને? યસ. હવે આની અંદર મૂકો એટલે આખામાં એક લેમ્બડા અનનોન આવશે. પછી મોડ્યુલસ રિમૂવ કરો ત્યારે પ્લસ ઓર માઇનસ લેવું પડે. જ્યારે મોડ્યુલસ ની અંદર અનનોન હોય ત્યારે મોડ્યુલસ રિમૂવ કરો ત્યારે પ્લસ ઓર માઇનસ લેવું પડે. આ બધાને ખબર છે ને? કોઈ એવા સ્ટુડન્ટ નો હોવા જોઈએ. યસ. તો લેમ્બડાની બે વેલ્યુ મળવાની છે, એક લેમ્બડા 1 બીજું લેમ્બડા 2. પછી then the square of the distance of this point from line L1. જો તમને લેમ્બડા 1 લેમ્બડા 2 મળી ગયું છે, બે વેલ્યુ એ મૂકી દીધું એટલે પોઈન્ટ મળી ગયું. હવે ઈ પોઈન્ટ નું આ લાઈન L1 જે છે એનાથી ડિસ્ટન્સ નો સ્ક્વેર. ઈ પોઈન્ટ નું લાઈન થી ડિસ્ટન્સ કઈ રીતે મળે? સપોઝ અહીંયા પોઈન્ટ લેમ્બડા 1 લેમ્બડા 2 અને 7 છે અને લાઈન નું ઇક્વેશન તમારી પાસે છે. તો પોઈન્ટ થી લાઈન નું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બે રીતે મળે. કાં તો તમે ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર ફાઇન્ડ કરી નાખો પછી ડિસ્ટન્સ ફાઇન્ડ કરો, અને સેકન્ડ ડાયરેક્ટ ફોર્મ્યુલા હતી. જો હું આને p કહી દઉં અને આ વેક્ટર ને કહીએ વેક્ટર r ઇઝ ઇક્વલ ટુ, સોરી લાઈન ને વેક્ટર a1 પ્લસ લેમ્બડા વેક્ટર b1. a1 એટલે લાઈન ઉપરનું પોઈન્ટ, b1 એટલે લાઈન ને પેરેલલ વેક્ટર. તો એક અલગથી ફોર્મ્યુલા મેં તમને લખાવી હતી પોઈન્ટ થી લાઈન નું ડિસ્ટન્સ. કોને યાદ છે? પોઈન્ટ થી લાઈન નું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ડાયરેક્ટ મળી જાય. યસ. મોરબી માંથી સેકન્ડ બેચ. બોલો. ફરી એક વખત થોડુંક જોરથી બોલજો, સંભળાતું નથી બેટા. યસ, વેરી ગુડ. જો અલગથી ડાયરેક્ટ ફોર્મ્યુલા આપ્યું છે, મતલબ ઈ આપડા 14 પોઈન્ટ હતા ને રેગ્યુલર, એમાંથી 15 નું એક વધારાનો પોઈન્ટ આપ્યો હતો. પોઈન્ટ થી લાઈન નું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ડાયરેક્ટ મળી જાય. ઈ ભાઈ બોલ્યો એ ફોર્મ્યુલા જો બધાએ હજી લર્ન નથી કરી, એટલે આ ચેપ્ટર બહુ ઈઝી છે. પીવાયક્યુ પણ તમે જો ઈઝી ટાઈપ જ છે, ખાલી લેન્ધી છે, પણ ફોર્મ્યુલા લર્ન નહીં કરો તો થોડુંક ડિફિકલ્ટ લાગશે. આ પોઈન્ટ પી, પછી જો આ લાઈન પરના પોઈન્ટ ને હું એ કહી દઉં એટલે એનો પોઝિશન વેક્ટર જો આઈ રહ્યો એટલે એ પોઈન્ટ થશે 1 2 3. અને પેરેલલ વેક્ટર, તો જો તમને લાઈન નું ઇક્વેશન ખબર હોય, પોઈન્ટ પી ખબર હોય, તો સીધું જ યાદ રાખો વેક્ટર એપી અથવા પી એ પણ કહી શકો, ક્રોસ વેક્ટર બી અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી. આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ડાયરેક્ટ મળી જાય અને ઈ ડિસ્ટન્સ જે મળે એનો સ્ક્વેર તમને પૂછ્યો છે.
ચલો આખા ક્વેશ્ચન નો કોન્સેપ્ટ ક્લિયર થયો. આ કાંઈ નવું નહોતું, એ તો આની પહેલા 2 વાર ડિસ્કસ કરી નાખ્યું, એટલે 2 વેલ્યુ મળે. પછી એના પરથી હા એ પણ એકવાર આવી તો ગયું જ છે. ફોર્મ્યુલા કરવા માંડો, આન્સર આવશે. નેક્સ્ટ ચલો, ધીસ ઇન ધ લાઇન જોઈનિંગ, ઇમેજ આપી છે. ઓકે, image of this point in the line joining these 2 points is q alpha beta gamma. બહુ જ ઈઝી. પોઈન્ટ p 103. પછી એક લાઈન આપી છે, એ લાઈન 2 પોઈન્ટ માંથી પાસ થાય છે, a 471 અને b પોઈન્ટ 353. અને આની ઇમેજ આપી છે લાઈનના રિસ્પેક્ટમાં q આલ્ફા બીટા ગામા. તો આપણે ફાઇન્ડ કરવાનું છે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. ચલો જોઈએ તમારી સ્પીડ કેવી છે, ઇમેજ ફાઇન્ડ કરો. એ સ્ટુડન્ટ જ હવે બેઠા હશે કે જેણે લાસ્ટ 2 લેક્ચરનું વર્ક ન કર્યું હોય. ને જો આ 2025 ના જ બધા પીવાયક્યુઝ છે. યસ, ઓકે, આન્સર આવી ગયા છે અમુક લોકોને. ગુડ. રાજકોટ માંથી મને કયો, બીજી બેન્ચ ઉપર. હા, કઈ રીતે આન્સર ગણ્યો બટા મને બતાડો, મતલબ સમજાવો. જે ઓલા પગ ઉપર ચડાવીને બેઠો છે એ ભાઈ બોલો. હા, હવે નીચે કઈ રહી. હા બેટા, કઈ રીતે તે ઇમેજ ફાઇન્ડ કરી? ઓકે, ઈ કઈ રીતે ફાઇન્ડ કર્યું? વેક્ટર પીએમ આપણે એમ કહી દઈએ, ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર ને. ચલો પછી બેટા હા વેક્ટર પીએમ મળી જાય. હાલો બરોબર, એ બી વેક્ટર લે કાં તો પેરેલલ વેક્ટર ઈ થયું એ બી વેક્ટર એટલે પેરેલલ વેક્ટર બી. હા યસ એક્ઝેક્ટલી ગુડ. એટલે લેમડા મળી જાય, લેમડા મળી જાય એટલે એમ મળી જાય. પછી શું કર્યું? મધ્ય બિંદુ થાય, મિડ પોઈન્ટ થાય. યસ ગુડ. આ જ મેથડ થી સોલ્વ કર્યું છે ને બધાએ? યસ ઓકે. મતલબ ક્વેશ્ચન આવ્યો ને ત્યારનો બધા ગણવા માંડ્યા હતા, એટલે રાજકોટ વાળા વેલા ગણી નાખ્યું. હજી તો ડિસ્કશન ચાલતું હતું ત્યાં ફટાફટ રીડ કરીને કામ કરવા માંડ્યા હતા. તો સારું કહેવાય. આ સ્પીડ તો જ આવી હોય જ્યારે લાસ્ટ 2 લેક્ચરનું વર્ક કર્યું હોય. ગુડ. ચલો બાકી બધાને આન્સર મેળો. યસ ઓકે. આ ભાઈ કેમ લેફ્ટ થઈ ગયા હતા? ઓકે ચલો અગેન. પહેલા તો ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર જે છે એ લેમડાના ફોર્મમાં લાઈનના ઇક્વેશન પરથી મળી જાય. અને 2 પોઈન્ટ આપ્યા છે તો લાઈનનું ઇક્વેશન તમને આવડવું જોઈએ. અને કાં તો x2 - x1 y2 - y1 z2 - z1 કરીને પણ એમ છે લેમડાના ફોર્મમાં મળી જાય. લાઈનનું ઇક્વેશન ફાઇન્ડ કરો, પછી એમ લેમડાના ફોર્મમાં વેક્ટર પીએમ વેક્ટર બી ને પરપેન્ડિક્યુલર થાય, ડોટ પ્રોડક્ટ 0 એટલે લેમડા. લેમડા મૂકી દો એટલે એમ મળી જાય. અને પછી એમ છે ને આ પીક્યુ નું મિડ પોઈન્ટ થાય એટલે ક્યુ મળી જાય. પૂરું ઇમેજ મળી જાય એટલે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. L1 is parallel to this vector and passes through this point. ઓકે, એટલે L1 નું ઇક્વેશન મળી જાય.
પેરેલલ વેક્ટર જોઈએ અને પોઈન્ટ જોઈએ છે. પછી L2 is parallel to this vector and passes through this point. ઓકે, આમ આપણને L2 નું ઇક્વેશન મળી જાય. The shortest distance between line L1 and L2. જુઓ 2025 માં બોર્ડ લેવલનો MCQ આવી ગયો. સીધું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ પૂછ્યું છે. ચારે ચાર વસ્તુ મારી પાસે છે, આમાં ઇક્વેશન મેળવવાનો છે ભાઈ. શોર્ટેસ્ટ ડિસ્ટન્સની ફોર્મ્યુલા A2 - A1 ડોટ B1 ક્રોસ B2 અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર B1 ક્રોસ વેક્ટર B2 મોડ્યુલસ. આ જ સીધું પૂછ્યું છે. તો ચારે ચાર વસ્તુ તમારી પાસે છે તો ઇક્વેશન ફાઇન્ડ કરવા ન જવાય. આ થઈ ગયું વેક્ટર A1, નહીં પેરેલલ વેક્ટર આપ્યો છે એટલે એને જોજો ભૂલ નહીં કરતા, એને કહેજો વેક્ટર B1 પેરેલલ વેક્ટર છે. અને પોઈન્ટ આપ્યું છે વેક્ટર A1 થાય. પછી આને કહેવાય B2 પેરેલલ વેક્ટર, અને જે પોઈન્ટ આપ્યું છે એને A2 કહી દો. ચારે ચાર વસ્તુ તમારી પાસે છે, ફાઇન્ડ કરો. ચલો આન્સર સુધી પહોંચી જ જાવ આ ક્વેશ્ચનમાં. હવે આ પ્રેક્ટિસ તમારે હોમવર્કમાં જ્યારે કરશો તો જ સ્પીડ આવશે. ક્રોસ પ્રોડક્ટ, ડોટ પ્રોડક્ટ, સબટ્રેક્શન, મેગ્નિટ્યુડ. કેલ્સીનો યુઝ કોઈએ કરવાનો નથી હો ભાઈ. ચલો કોને આન્સર આવી ગયો છે? યસ બોલો બેટા. અચ્છા, ઓપ્શન મેચ નથી થતા, બાકી બધી જગ્યાએ જ હાલત છે. ઓકે, કોન્સેપ્ટ તો સેમ જ છે. અને બીજું જુઓ, પેરેલલ વેક્ટર્સ એક વખત ચેક કરો તો ડાયરેક્શન રેશિયોસ પાછા પ્રોપોર્શનલ નથી, એટલે આ જ ફોર્મ્યુલા આવે. પેરેલલ લાઈન નથી. જો પહેલાને પેરેલલ વેક્ટર આ છે, બીજાને પેરેલલ વેક્ટર આ છે, એનો રેશિયો સેમ નથી, -3/2 અને 2/2, એટલે આ જ ફોર્મ્યુલા આવે. અને શોર્ટેસ્ટ ડિસ્ટન્સ પૂછ્યું છે, બીજું તો કાંઈ છે નહીં, એટલે સેમ ફોર્મ્યુલા. ઓકે, તો કદાચ કરેક્શન હોઈ શકે, મને ખ્યાલ નથી. મોરબીમાંથી બોલો તો શું આન્સર આવ્યો તમારે? 67/√693. આવો મળે છે બાકી બધી જગ્યાએ? હા, સ્ક્વેર રૂટમાં કંઈક બીજું હોઈ શકે, પણ લગભગ બધા હાથ ઊંચો કરે છે, આ ટાઈપ નો મળે છે, એટલે કરેક્શન હોઈ શકે. યસ, સિમ્પ્લિફિકેશન તો થતું નહીં હોય, કેમ કે 67 કોઈના ટેબલમાં આવે નો આવે, એટલે કરેક્શન મતલબ આમાં હોઈ શકે. યસ, ફોર્મ્યુલા તો આ જ છે. ચલો નેક્સ્ટ આગળ વધીએ.
Let the vertices Q and R of the triangle PQR lie on this line. Okay. જો એક ટ્રાયેંગલ PQR છે, એના બે વર્ટાઇસીસ આ લાઈન ઉપર છે. QR આપણને આપી દીધું છે 5. The coordinates of the point P આપ્યું છે. If the area of triangle PQR is m upon n, જેમ એક ઇક્વેશન તમને ફાઇન્ડ કરવાના કીધા છે. ચલો આ લાઈન L હું લઈ લઉં જે ગીવન છે, એના પરના બે પોઈન્ટ્સ આપણે લઈ લઈએ Q and R. અને QR ડિસ્ટન્સ આપણને આપ્યું છે 5. પછી the coordinates of point P given છે. ચલો P સપોઝ કે હું અહીંયા લઈ લઉં, એ લઈ લઉં 0, 2, 3. then the area of triangle PQR આવું આપ્યું છે m upon n. આપણો ટાર્ગેટ છે એરિયા ઓફ ટ્રાયેંગલ ફાઇન્ડ કરવાનો PQR. હવે PQR આપણે અહીંયા બનાવીએ, જુઓ તો. ઓકે, કોઈને આઈડિયા આવે છે કે એરિયા કઈ રીતે ફાઇન્ડ કરશું? આ સિચ્યુએશન આખી છે. એરિયા માટેની સિમ્પલ ફોર્મ્યુલા વિચારો ટ્રાયેંગલની, તો લગભગ હવે તમને ખ્યાલ આવી ગયો હશે કેમ કામ કરવું. યસ, મોડાસામાંથી બોલો બેટા. આરામથી 1/2 પાયો ગુણ્યા વેધ, 1/2 બેઝ ઇન્ટુ હાઇટ. જુઓ સાવ સાચી વાત છે. અહીંથી આ એક ડિસ્ટન્સ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફાઇન્ડ કરો. એના માટે બે રસ્તા છે. અગેન કાં તો તમે ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર ફાઇન્ડ કરો અને પછી ડિસ્ટન્સ પીએમ ફાઇન્ડ કરો. સેકન્ડ ઓલી ફોર્મ્યુલા હમણાં જે ભાઈ આપી ડાયરેક્ટ, કે આ જો લાઈન ક્યુ, આ લાઈન એલ નું ઇક્વેશન ગીવન છે, તો એને પેરેલલ વેક્ટર પણ આપણને બી મળી જાય. લાઈન ને પેરેલલ વેક્ટર અહીંથી મળી જાય. ઓકે, પછી તો કે લાઈન પરનું પોઈન્ટ કઈ ગયું, એ ઉપર આવી રહ્યું. અહીંયા જો પ્લસ પ્લસ છે, ધ્યાન રાખજો. એટલે એનું પોઈન્ટ થશે -3, 1 અને -4. ઓકે, એ પોઈન્ટ ને એ કહી દઉં તો વેક્ટર પી એ ક્રોસ વેક્ટર બી અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી. આના પરથી તમને પોઈન્ટ થી લાઈન નું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ મળી જશે. લ્યો, મોરબી વાળા પછી ગાયબ થઈ ગયા. ઓકે, તો પાછા આવ્યા કે નો આવ્યા? ચલો આપણે બધા અહીંયા ફોકસ કરો, હમણાં જોડાશે. પોઈન્ટ થી લાઈન નું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એટલે આપણને મળી જાય હાઈટ, અને બેઝ તો 5 આપેલું જ છે, એટલે 1/2 બેઝ ઇન્ટુ હાઈટ થી એરિયા મળી જાય. યસ ઓર નો? યસ, એટલે ઈઝી થઈ ગયો. હવે મોરબી સેન્ટર ગાયબ થઈ ગયું છે. ઓકે, હમણાં એમની રીતે કનેક્ટ થશે. ચલો, અને પછી ઈ જે એરિયા મળે ઇઝ ઇક્વલ ટુ m upon n ઇક્વેશન તમને આરામથી મળી જશે. તો આગળ વધીએ. જો આ બધા આજે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાના, આન્સર સુધી બધાએ પહોંચવાનું છે. Let P be the foot of the perpendicular from point on this line. Okay. Let the line, બીજી એક આપી છે, intersect line L at Q. Then 2 into PQ whole square. શું આપ્યું છે? P એ પોઈન્ટ થી આ લાઈન નું ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર છે, અને લાઈન L છે ઈ આ બીજી લાઈન ને ઇન્ટરસેક્ટ કરે છે. આ લાઈન L લઈ લઉં. ચલો, અને આ પોઈન્ટ આપ્યું છે 1, 2, 2. તો પોઈન્ટ થી લાઈન પરનું ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર એને કીધું છે P. પછી આ લાઈન L છે ને, એ આ બીજી એક લાઈન આપી છે જેને હું L1 લાઈન કહી દઉં. L1 એ L1 લાઈન ને ઇન્ટરસેક્ટ કરે છે. ચલો, આ લાઈન L1. તો જો P આપણને આરામથી મળી જશે ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર. બે લાઈન નું ઇન્ટરસેક્શન પોઈન્ટ મેળવતા બધાને આવડે છે કે નથી આવડતું? બે લાઈન નું ઇન્ટરસેક્શન લાસ્ટ લેક્ચરમાં કોન્સેપ્ટ ભણ્યા હતા. યસ, તો એ 60% ના હાથ ઊંચા છે. બાકીના શું કરો છો યાર? બે લાઈન નું ઇન્ટરસેક્શન નો હાવ ઇઝી કોન્સેપ્ટ છે.
આના ઇઝ ઇક્વલ ટુ લેમડા લઈ લ્યો એટલે આ પોઈન્ટ જે સપોઝ કે ઈ પોઈન્ટ ને હું કહી દઉં ક્યુ, કીધું જ છે પોઈન્ટ ક્યુ, બેયનું ઇન્ટરસેક્શન ક્યુ. ચલો આ પોઈન્ટ થી ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર પી તો બધાને મળી જાય કે નહીં? ઈ તો આવડે છે. પછી આ બે લાઈન નું ઇન્ટરસેક્શન કેમ ફાઇન્ડ કરવું હજી એકવાર રિવાઇઝ કરાવી દઉં. લાઈન એલ ના ઇક્વેશન આના ઇઝ ઇક્વલ ટુ લેમડા લઈ લ્યો, અથવા અહીંયા લેમડા છે ને તો અહીંયા મ્યુ કહી દેજો. હવે અહીંયા મ્યુ કહી દેજો, મ્યુ. તો ક્યુ પોઈન્ટ તમને મ્યુ ના ફોર્મમાં મળી જાય, ઇન ફોર્મ ઓફ મ્યુ. કેમ કે લાઈન એલ ઉપર છે એટલે લાઈન એલ ઉપરથી એના કોઓર્ડિનેટ્સ મળી જાય, યામ મળી જાય. સિમિલરલી ઈ લાઈન L1 ઉપર છે તો એના કોઓર્ડિનેટ્સ ઇન ફોર્મ ઓફ લેમડા, કેમ કે જો ઈ લેમડામાં છે તો ઇન ફોર્મ ઓફ લેમડા પણ મળી જાય. ક્યુ પોઈન્ટ જે ઇન્ટરસેક્શન છે એના 3 કોઓર્ડિનેટ્સ મ્યુમાં મળી જાય, એના 3 કોઓર્ડિનેટ્સ લેમડાના ફોર્મમાં મળી જાય. ઈ બેયને કમ્પેર કરો ઈ બંનેને કમ્પેર કરો એટલે લેમડા ને મ્યુ ની વેલ્યુ મળે એટલે ક્યુ પોઈન્ટ ઇન્ટરસેક્શન નું મળી જાય. યસ ઓર નો? યસ. પછી ક્યુ પોઈન્ટ મળી જાય એટલે તમને PQ ડિસ્ટન્સ પછી આખું ફાઇન્ડ કરવાનું છે ઈ જે હોય. એટલે ક્વેશ્ચન સારો છે. જો આ 2025 ના જ PYQ છે જાન્યુઆરીમાં અને લેન્ધી છે. પહેલા ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર, પછી 2 પોઈન્ટ નું ઇન્ટરસેક્શન અને પછી ડિસ્ટન્સ PQ. થઈ જાય એવા છે ઈઝી પણ લેન્ધી, એટલે સ્પીડ આવવી જોઈએ, થઈ જશે. ઓકે, હવે કઈક નવું આવ્યું જુઓ, નવો કોન્સેપ્ટ. ધ સ્ક્વેર ઓફ ધ ડિસ્ટન્સ ઓફ ધીસ પોઈન્ટ ફ્રોમ ધીસ લાઇન ઇન ધ ડાયરેક્શન ઓફ ધીસ વેક્ટર. ખાસ ધ્યાન રાખજો, પોઈન્ટ થી લાઈન નું ડિસ્ટન્સ અત્યાર સુધી આપણે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જ લેતા હતા, પણ હવે શું લખ્યું છે? ઇન ધ ડાયરેક્શન ઓફ વેક્ટર ધીસ. એટલે કોન્સેપ્ટ સમજજો. જો આ જે લાઈન છે ને અહીંયા લઈ લો. હવે મને આ પોઈન્ટ P હું અહીંયા લઉં 15/7, 32/7, 7. તો આપણે અત્યાર સુધી પોઈન્ટ થી લાઈન નું ડિસ્ટન્સ પૂછ્યું એટલે ઇન જનરલ કાંઈ નો કીધું એટલે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જ ફાઇન્ડ કરી નાખવાનું. પણ હવે આ ક્વેશ્ચનમાં એવું નથી. સપોઝ કે આ વેક્ટરની ડાયરેક્શનમાં તમને ડિસ્ટન્સ કીધું છે. સપોઝ ઈ વેક્ટર આ રીતે હોય. ચલો આ જે વેક્ટર ગીવન છે i કેપ પ્લસ 4j કેપ પ્લસ 7k કેપ, તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફાઇન્ડ નથી કરવાનું, આ રીતનું ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનું. જુઓ આમ ઈ લાઈનની ડાયરેક્શનમાં, એટલે આવું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું. એટલે આ કોઈ ડાયરેક્શન ગીવન હોય એના રિસ્પેક્ટમાં ડિસ્ટન્સ, એટલે એને અલોંગ ધી ડિસ્ટન્સ આવો વર્ડ પણ આગળ આવશે. તો હવે આ ડિસ્ટન્સ અહીંયા સપોઝ કે એક પોઈન્ટ Q લઈ લો. હવે ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર નથી, સોરી અહીંયા પરપેન્ડિક્યુલર ની એંગલ નહીં આવે. હવે પરપેન્ડિક્યુલર છે એવું તમે કહી ન શકો, પણ ડિસ્ટન્સ PQ છે. ક્વેશ્ચન સોલ્વ કઈ રીતે કરશું ધ્યાન આપજો. તમારે હવે આ પોઈન્ટ Q ફાઇન્ડ કરવું પડશે. ઈ જો આને પેરેલલ હશે, આ વેક્ટર ગીવન છે ને એને પેરેલલ હશે, તો તમારે યાદ શું રાખવાનું છે? તમે વેક્ટર લાઈન PQ નું ઇક્વેશન બેટા ફાઇન્ડ કરી લ્યો. લાઈન PQ નું ઇક્વેશન ઈ કઈ રીતે મળે? પોઈન્ટ આપ્યું છે, આ લાઈન PQ પરનું પોઈન્ટ આપ્યું છે, યા કે ના? યસ, પોઈન્ટ છે. હું જોઈએ બીજું? પેરેલલ વેક્ટર છે આપણી પાસે. આર યુ? યસ, ગુડ. તો લાઈન PQ નું ઇક્વેશન મળી જાય, આ પોઈન્ટ અને આ વેક્ટર. પછી તો કે જો આ લાઈન L છે, ઈ તો આર યુ, એનું ઇક્વેશન આપણી પાસે છે. તો PQ નું ઇક્વેશન મળી જાય, L નું ઇક્વેશન છે, બેયનું ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરો, બે કોન્સ્ટન્ટ લઈને, એકમાં લેમડા એકમાં મ્યુ. એટલે મને Q પોઈન્ટ મળી જાય, પછી ડિસ્ટન્સ PQ મળી જાય. યસ ઓર નો? કોન્સેપ્ટ મેં તમને કહી દીધો. જો કેલ્ક્યુલેશન તો તમે અત્યારે ચાલુ લેક્ચરે કરો કે હોમવર્કમાં કરો, એ પ્રેક્ટિસ મેટર કરે ત્યારે તમે ગમે ત્યારે વર્ક કરો, પણ કોન્સેપ્ટ સમજતા જજો. હવે આમાં મારે કઈ કરાવવાની જરૂર જ નથી, તમને ક્લિયર થઈ ગયું. એટલે દર વખતે પોઈન્ટ થી લાઈનનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જ પૂછે એવું જરૂરી નથી. બધાને ક્લિયર થઈ ગયું?
યસ. હવે મોરબીમાં 1 by 1 સ્ટુડન્ટ જે લોકો જોઈન થાય છે, કદાચ એક બે ક્વેશ્ચનમાં ડિસ્કશન બાકી હોય તો વિડીયો લેક્ચર પાછો જોઈ લેજો. આજે રેકોર્ડેડ લેક્ચર હોય જોઈ લેજો. ચલો, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ નથી, અલોંગ ધ ડિસ્ટન્સ પૂછ્યું છે વેક્ટર બી ની ડાયરેક્શનમાં. નેક્સ્ટ, ચલો આ ભાઈની આ લાઈનના રિસ્પેક્ટમાં ઇમેજ જ આપ છે તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા થઈ જાય. ઇમેજ વાળા ક્વેશ્ચન તો હવે થઈ જાય. સેમ P be the image of Q. Q પોઈન્ટ ની ઇમેજ P છે એના. ઓકે, પછી એક R આપ્યો છે. Then the square of the area of triangle PQR. તો P ના કોઓર્ડિનેટ્સ આપણને મળી જવાની છે કેમ કે આની ઇમેજ છે. ઓકે, પછી R આપેલું છે એટલે PQR ત્રણેય તમારી પાસે હોય તો એરિયા તમને મળી જાય. યસ ઓર નો? એટલે આ પણ હોમવર્કમાં જ, કોન્સેપ્ટમાં ખાસ કાંઈ નવું નથી. P અને Q કોઓર્ડિનેટ અહીંયા R ના બંને કોઓર્ડિનેટ્સ આપેલા નથી તો જે એરિયા છે એ P અને Q ના ફોર્મમાં મળવાનું છે. ઓકે, નેક્સ્ટ, ઇન ABC ટ્રાયેંગલ ABC લેન્થ ઓફ ધ સાઇડ AC આપ્યું છે 6, B વર્ટેક્સ આપ્યું છે અને A અને C છે ને આ લાઈન ઉપર છે. જો ફરીવાર ટ્રાયેંગલ ની વાત છે ABC ની, A અને C આની ઉપર છે. ઓકે, ABC આપણે લઈ લઈએ. જુઓ આ ટ્રાયેંગલ ABC, AC લેન્થ આપી છે 6. ચલો આ લેન્થ આપી દીધી છે 6. વર્ટેક્સ B ના કોઓર્ડિનેટ છે 1 2 3 અને AC છે ને આ લાઈન ઉપર છે. લાઈન નું ઇક્વેશન આપણને ગીવન છે, આ રહ્યું L લાઈન. Then the area of triangle ABC, અગાઉ આવી ગયું એ પ્રમાણે, જેમ વૈદેહી બેને કીધું તું એ જ મેથડ અહીંયા કે તમારાનો એરિયા જોતો છે તો બેઝ આપી દીધું છે. હવે હાઈટ લઈ લ્યો તો અહીંથી ડિસ્ટન્સ લઈ લ્યો BM. BM ડિસ્ટન્સ એટલે કે પોઈન્ટ થી લાઈન નું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, અથવા તો પેલા ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ મળી જાય. એ થઈ ગયું હાઈટ અને આ બેઝ એટલે 1/2. આ હાઈટ BM અને બેઝ થઈ જશે AC. ચલો એરિયા મળી જાય. ગુડ. નેક્સ્ટ આગળ વધીએ. લાઈન પાસિંગ થ્રુ ધીસ પોઈન્ટ એન્ડ પેરેલલ ટુ ધ લાઈન ધીસ. ઓકે, મતલબ જે લાઈન ની વાત આલે છે ને એનું ઇક્વેશન મળી જાય. યસ ઓર નો? જો સાંભળો, રિક્વાયર્ડ લાઈન L છે, એ એક પોઈન્ટ માંથી પાસ થાય, પોઈન્ટ આપી દીધું, અને ઈ જે લાઈન છે આ લાઈન ને પેરેલલ છે તો બેયનો પેરેલલ વેક્ટર સેમ થાય. યસ ઓર નો? યસ. તો લાઈન L નું ઇક્વેશન મળી જાય. ગુડ. પછી બીજી એક લાઈન આપી છે, ઈ બંને ઇન્ટરસેક્ટ કરે છે પોઈન્ટ P માં. Then the distance of P from the point Q. ચલો 2-3 ક્વેશ્ચન થી તમે સોલ્વ નથી કર્યું, ગણી નાખો, આ ક્વેશ્ચન સોલ્વ કરો. ટૂંકમાં પહેલા લાઈન L નું ઇક્વેશન લખી નાખો અને એનું આની સાથેનું ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરો. બે લાઈન નું ઇન્ટરસેક્શન કેમ ફાઇન્ડ કરવાનું તમને ખબર પડી ગઈ છે, બે કોન્સ્ટન્ટ લઈને. પછી PQ ડિસ્ટન્સ જોતું છે. ચલો સ્ટાર્ટ કરો. મોટા ભાગના કોન્સેપ્ટ હવે રિપીટ જ થાય છે અને એટલે જ આજે PYQ નો લાસ્ટ લેક્ચર છે. યસ, મોરબી વાળા પાછા કનેક્ટ થઈ ગયા છો. વચ્ચે જેટલા ક્વેશ્ચન 3-4 ડિસ્કસ થયા, સંભળાય છે ને? અવાજ આવે છે? યસ. તો એ તમે હવે વિડીયો લેક્ચર ગોઠવાય જેવું આયોજન કરજો. 3-4-5 ક્વેશ્ચન વચ્ચે ડિસ્કસ થયા, બરોબર? એટલો વિડીયો જોઈ લેજો. હવે જો સમજાતો આ ક્વેશ્ચન તો સોલ્વ કરવા માટે આપ્યો છે, થઈ જાય એમ છે, જોઈ લો.
પેલા એક લાઈન છે એક પોઈન્ટ માંથી પાસ થાય છે અને પેરેલલ લાઈન એક આપી છે, તો લાઈન એલ નું ઇક્વેશન મળી જાય. ઈ લાઈન એલ નું આની સાથેનું ઇન્ટરસેક્શન પોઈન્ટ ક્યુ છે. બે લાઈનના ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરતા આવડે મોરબી સ્ટુડન્ટ્સ? બે લાઈનના ઇન્ટરસેક્શન પોઈન્ટ, બસ તો ઈ પોઈન્ટ પી છે. પછી પીક્યુ ડિસ્ટન્સ પૂછ્યું છે અને આન્સર સુધી પહોંચવાનું કીધું છે. ટ્રાય કરો તમે બધા. જરૂર પડે તો આખો ક્વેશ્ચન રીડ કરો પછી સ્ટાર્ટ કરો. યસ, ઓકે, વેરી ગુડ. 4-5 સ્ટુડન્ટને આન્સર આવી ગયા છે. સરસ. અને 2025 નો જ પીવાયક્યુ છે જાન્યુઆરીમાં. ઓકે, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ. જેને બાકી છે એ પછી હોમવર્કમાં કરજો. ચલો, અગેઇન ડિસ્ટન્સ નો નવો ટોપિક. એ ટાઈપનો જુઓ. આ લાઈનનું પોઈન્ટ થી ડિસ્ટન્સ. મોરબી સ્ટુડન્ટ્સ ખાસ સાંભળે, હમણાં એવો એક ક્વેશ્ચન આવ્યો હતો. થોડોક કોન્સેપ્ટ રિવાઇઝ થાય છે આની અંદર. અલોંગ ધીસ લાઈન, એટલે પોઈન્ટ થી લાઈન નું ડિસ્ટન્સ પરપેન્ડિક્યુલર જ હોય એવું જરૂરી નથી. જો કાંઈ નો આપે તો ડિસ્ટન્સ પરપેન્ડિક્યુલર ફાઇન્ડ કરવા માંડવાનું ફોર્મ્યુલાથી. પણ પોઈન્ટ થી લાઈન નું અહીંયા પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ નથી પૂછ્યું, આ લાઈન ને અલોંગ એટલે ઈ લાઈન ને પેરેલલ. સપોઝ કે આ જે લાઈન છે ઈ આ રીતે છે. આ જે ગીવન લાઈન છે એને હું કહી દઉં L2 લાઈન, અને આપણને જે પહેલા આપી છે એ L1 લાઈન છે. તો જો હવે આ જે પોઈન્ટ છે ને 140, ત્યાંથી લાઈન નું ડિસ્ટન્સ એટલે ઓલી ફોર્મ્યુલા નહીં આવે, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ની ફોર્મ્યુલા છે, ભૂલતા નહીં. તો હવે આ કેસમાં શું કરવાનું, કોન્સેપ્ટ સમજી લો અગેન. આની પહેલાનો જે ક્વેશ્ચન ગયો ને એમાં અહીંયા વેક્ટર આપ્યો હતો. બાકી બધા સ્ટુડન્ટને યાદ છે ને, મોરબી સિવાય? એમાં વેક્ટર આપ્યો હતો. અહીંયા એક લાઈન આપી છે અને અલોંગ ડિસ્ટન્સ, એટલે ડિસ્ટન્સ આવું થશે. જો સીધું નહીં. કરવાનું શું ભાઈ, તમારે પહેલા આ લાઈન PQ, જો અહીંયા એક પોઈન્ટ Q કહી દેવાનું. Q છે એ ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર નથી, મિસ્ટેક નહીં કરતા. તો તમારે લાઈન PQ નું ઇક્વેશન ફાઇન્ડ કરી નાખવાનું. લાઈન PQ નું ઇક્વેશન ઈ કઈ રીતે મળશે? તો કે એક પોઈન્ટ P માંથી પાસ થાય છે. હવે લાઈન ને પેરેલલ વેક્ટર જોશે, ક્યાંથી મળશે? યસ, આમાંથી. ગુડ. L2 ને પેરેલલ વેક્ટર નીચેથી મળે. તો આને પેરેલલ વેક્ટર ઈ જ થાય કેમ કે આ બે પેરેલલ છે. એટલે લાઈન PQ નું ઇક્વેશન મળી જાય. યસ ઓર નો? પછી તમારી પાસે PQ નું ઇક્વેશન છે, L1 નું ઇક્વેશન છે, તો બેયનું ઇન્ટરસેક્શન પોઈન્ટ કયું છે? Q. PQ ઉપરથી પોઈન્ટ Q લેમ્ડાના ફોર્મમાં મળે. L1 લાઈન ઉપરથી Q જે પોઈન્ટ છે એ મ્યુ ના ફોર્મમાં મળે. એટલે ઈ બેયને કમ્પેર કરો એટલે તમને પોઈન્ટ Q મળી જાય. Q પોઈન્ટ મળી જાય પછી PQ ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી મળી જાય. યસ ઓર નો? એટલે જો બેટા અલોંગ ધ ડિસ્ટન્સ આપ્યું હોય ને એમાં ઉતાવળે એવી મિસ્ટેક ન થઈ જાય. ડિસ્ટન્સના ઘણા બધા ક્વેશ્ચન હતા, પણ કોઈ વેક્ટર ને પેરેલલ ડિસ્ટન્સ કે લાઈન ને પેરેલલ એટલે અલોંગ વર્ડ યાદ રાખજો. યસ, ઓકે. શોર્ટેસ્ટ ડિસ્ટન્સ between line L1 and line L2 is m upon n, where m upon m and n are co-prime numbers. Okay, અવિભાજ્ય સંખ્યાઓ છે. તો તમારે આ બેની વચ્ચેનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું. ઈ કંઈક P/Q ના ફોર્મમાં મળતું હશે અને ઇઝ ઇક્વલ ટુ લઈ લેવાનું m upon n. એટલે m ની વેલ્યુ મળશે, n ની વેલ્યુ મળશે અને પછી પૂછ્યું છે m plus n. થઈ જાય?
શોર્ટેસ્ટ ડિસ્ટન્સના આજે ઘણા બધા ક્વેશ્ચન જોયા. કન્ટિન્યુઅસલી જુદી જુદી શિફ્ટમાં જો આ ટાઈપના ક્વેશ્ચન છે. P be the foot of the perpendicular from this point on this line. Okay. Then the area of right angle triangle PQR, where R is the point. R point given છે. તમારી પાસે Q છે, R છે, તો P point foot of the perpendicular મળી જાય. બસ તો હવે આરામથી તમારી પાસે ત્રણેય પોઈન્ટ છે PQR, તો ટ્રાયેંગલ PQR છે એનો એરિયા તમને મળી જ જવાનો છે. ચાહે ક્રોસ પ્રોડક્ટ થી જાઓ, ચાહે બીજી કોઈ મેથડ થી જાઓ, થઈ જાય. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફ્રોમ ધીસ પોઈન્ટ ટુ ધીસ લાઈન. ચલો આમાં ઓલી ફોર્મ્યુલા એપ્લાય કરો જે બધાને યાદ નહોતી. સીધું પોઈન્ટ થી લાઈન નું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જ પૂછ્યું છે. ચલો ફાઇન્ડ કરો, આન્સર સુધી પહોંચો. અને હજી કોઈ સ્ટુડન્ટ ને ફોર્મ્યુલા યાદ ન હોય તો લખું છું. આ પોઈન્ટ P ઈ કયું લેવાનું જે પોઈન્ટ આપ્યું હોય. પછી લાઈન L પરથી તમને ઈ લાઈન પરનું જો જોતું છે આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, તો એના પરનું એક પોઈન્ટ મળી જાય A. લાઈનના ઇક્વેશન પરથી ઉપરથી 1 -2 -3. પછી લાઈન L ને પેરેલલ વેક્ટર B મળી જાય. એ ક્યાંથી મળે? નીચેથી. પહેલા આ પ્રોપર ફોર્મમાં લાઈનનું ઇક્વેશન હોવું જોઈએ. તો 2i કેપ - j કેપ + 2k કેપ. હવે ફોર્મ્યુલા લખું છું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સની, PD. તમારે બનાવવાનો વેક્ટર AP અથવા PA ગમે એ કહી શકો. ચલો વેક્ટર AP. ક્રોસ પ્રોડક્ટ લેવાનો વેક્ટર B સાથે અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર B અને આખાનું મેગ્નિટ્યુડ, એટલે ઉપર નાનું પણ મેગ્નિટ્યુડ. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સની ફોર્મ્યુલા હવે યાદ રાખી લેજો. ને સેકન્ડ મેથડ છે ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર ફાઇન્ડ કરો, પછી ડિસ્ટન્સ ફાઇન્ડ કરો તો પણ થઈ જાય. યસ, આન્સર આવે છે. વેરી ગુડ. કયો ઓપ્શન આવે છે કેતા જજો પાછા. યસ, બધાના લગભગ સાચા આન્સર જ છે. સરખો આન્સર છે એટલે સાચો હશે. ચલો જેમને આન્સર આવ્યા છે એ ઓપ્શન કે છે, આવે છે? યસ, ઓકે. ચલો આગળ વધીએ. L1 and L2 beat the two lines. The which of the following point lies on the line of the shortest distance between L1 and L2? જોજો કઈક નવો કોન્સેપ્ટ. ચલો આજના લેક્ચરનો લાસ્ટ એક નવો કોન્સેપ્ટ છે, ધ્યાન આપજો. આ બે લાઈન આપી છે. Then which of the following point lies on the line of the shortest distance between L1 and L2? અને એમાં પાછી એક લાઈન કીધી છે એટલે તમે સમજો દરેક સ્ટુડન્ટ. સપોઝ આ L1 લાઈન છે, ઈ આ રીતે છે, અહીંયા ફોકસ બધાનું. L2 લાઈન છે એ આ રીતે છે. ઈ બંને વચ્ચેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ માની લો કે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ આ છે, અને ધ્યાન રાખજો કે ઈ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ ઈ બેની વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જ હોય. એટલે આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરી શકીએ, પણ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સની જરૂર નથી. સાંભળજો ક્વેશ્ચન. માની લો જો એક આ ડિસ્ટન્સ હોય, એક આ ડિસ્ટન્સ હોય, તો આ એક શોર્ટેસ્ટ ડિસ્ટન્સ મને કીધું છે ઈ છે. એની લાઈન મતલબ આમાંથી પાસ થતી એક લાઈન, જે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ હશે ને એમાંથી પાસ થતી એક લાઈન. માની લો કે આ પોઈન્ટને હું P કહી દઉં, આ પોઈન્ટને Q કહી દઉં, તો આ જે લાઈનની વાત થાય છે ને એ PQ લાઈનની વાત થાય છે. અને ક્વેશ્ચન શું છે કે એ PQ લાઈન ઉપર નીચેનામાંથી કયો પોઈન્ટ લાઈ કરે છે. મતલબ તમારે PQ લાઈનનું ઇક્વેશન મેળવવાનું છે, અને એના માટે આપણો ટાર્ગેટ ઈ રહેશે કે P અને Q પોઈન્ટ ફાઇન્ડ કરીએ. તો જુઓ, P પોઈન્ટ મને L1 ઉપરથી લેમ્બડાના ફોર્મમાં મળી જાય. અહીંયા હું લેમ્બડા કરી નાખું તો P પોઈન્ટ લેમ્બડાના ફોર્મમાં મળી જાય. યસ ઓર નો? સિમિલરલી
ક્યુ પોઈન્ટ તમને મ્યુ ના ફોર્મમાં, અહીંયા ઇઝ ઇક્વલ ટુ મ્યુ કહી દઉં તો આ મને મળી ગયું મ્યુ ના ફોર્મમાં, ક્યુ ના કોઓર્ડિનેટ્સ. પી ના કોઓર્ડિનેટ્સ મને મળી ગયા લેમ્બડા ના ફોર્મમાં. પછી લેમ્બડા ને ક્યુ ફાઇન્ડ કેમ કરશું? તમે જુઓ બેટા, વેક્ટર PQ બનાવવાનો. વેક્ટર PQ યા L1 ને પેરેલલ વેક્ટર B1 હશે. એને કેવો હશે? પરપેન્ડિક્યુલર. કેમ કે પહેલા જ કીધું કે આ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, ભલે તમને આમ બતાવીશ પણ થ્રી ડાયમેન્શન ની વાત છે. તો ઈ PQ વેક્ટર ઈ લાઈન L1 ને પરપેન્ડિક્યુલર હોય. એટલે કે PQ વેક્ટર ઈ B1 ને પરપેન્ડિક્યુલર થાય. B1 ને પરપેન્ડિક્યુલર થાય એટલે એનો ડોટ પ્રોડક્ટ 0. યસ ઓર નો? જો આ કોન્સેપ્ટ થોડોક ડીપમાં છે પણ ખ્યાલ આવી જાય એવો જ છે. શોર્ટેસ્ટ ડિસ્ટન્સ એટલે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ હશે જ્યાં હોય. તો P અને Q ફાઇન્ડ કરી નાખીએ તો કામ થઈ જાય. અગેન વેક્ટર PQ ઈ લાઈન L1 ને પેરેલલ વેક્ટર B1 હશે અને પરપેન્ડિક્યુલર હોય. અગેન વેક્ટર PQ ઈ B2 ને પણ પરપેન્ડિક્યુલર હોય એટલે એનો ડોટ પ્રોડક્ટ 0. તો જો આને તમે લેમ્બડા ના ફોર્મમાં લખ્યું છે અને ક્યુ ના ફોર્મમાં લખ્યું છે એટલે PQ વેક્ટર છે ને એમાં લેમ્બડા ક્યુ બંને હશે. યસ ઓર નો? P લેમ્બડા માં છે, Q છે એ મ્યુ માં છે. તો PQ લેમ્બડા ક્યુ બે માં છે વેક્ટર Q માઇનસ P. તો આ ઇક્વેશન મળશે ઈ પણ લેમ્બડા અને મ્યુ વાળું હશે અને આ પણ લેમ્બડા અને મ્યુ વાળું હશે. ઈ બેને સોલ્વ કરો મેથડ ઓફ એલિમિનેશન, લોપની રીત. એટલે લેમ્બડા ને મ્યુ મળી જાય. લેમ્બડા ને મ્યુ મળી જાય પછી P અને Q પોઈન્ટ મળી જાય. તો લાઈન PQ નું છેલ્લે ઇક્વેશન મળી જાય 2 પોઈન્ટની ફોર્મ્યુલા પરથી. 2 પોઈન્ટ તમારી પાસે હોય એટલે સેકન્ડ સિચ્યુએશન થી યાદ કરો બોર્ડ લેવલ. તો x minus x1 upon x2 minus x1 is equals to y minus y1 upon y2 minus y1 is equal to z minus z1 upon z2 minus z1 ઉપરથી તમને લાઈન PQ નું ઇક્વેશન મળી જાય. પછી આ 4 પોઈન્ટ નું શું કરવાનું? ટ્રાય એન્ડ એરર. જે પોઈન્ટ આને સેટિસ્ફાય કરે આ ઇક્વેશન ને ઈ તમારો આન્સર. એટલે ખૂબ સારો નવો ટાઈપનો કોન્સેપ્ટ હતો. યસ. L1 લાઈનનું ઇક્વેશન છે, L2 લાઈનનું ઇક્વેશન છે. આજની ડિસ્કશનનો લાસ્ટ ક્વેશ્ચન, કેમ કે આગળના જે 4 છે એ રિપીટ થાય છે કોન્સેપ્ટ. PYQ શીટમાં 20 ક્વેશ્ચન છે. તો ચલો લાસ્ટ ક્વેશ્ચન છે, જોઈ લ્યો. 2 લાઈન આપી છે which intersect at point B. આ બેયનું ઇન્ટરસેક્શન પોઈન્ટ આપણને આરામથી મળી જવાનું છે B. પછી P is the foot of the perpendicular from the point this. Then the value of 26 alpha PB square. આની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. આ બેયમાં તમે ધ્યાન દઈને જુઓ, અહીંયા આલ્ફા છે. તો જ્યારે તમે બેયનું ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરશો L1 અને L2 નું, સપોઝ કે ઇન્ટરસેક્શન પોઈન્ટ કીધું છે કયું છે? હા, B છે. તો બીજું કોઈ નામ ન અપાય, B કહી દઉં. તો B ઇન્ટરસેક્શન પોઈન્ટ તમને ફાઇન્ડ કરતા હવે આવડે છે બધાને? યસ ઓર નો? યસ. પણ ધ્યાન રાખજો, તમે બે નવા કોન્સ્ટન્ટ રહેશો. અહીંયા લેશો લેમ્બડા, અહીંયા રહેશો મ્યુ. તો કેલ્ક્યુલેશન વખતે એક સાથે 3 કોન્સ્ટન્ટ ભેગા થશે કેમ કે આલ્ફા પણ આવવાનો છે. તો થોડુંક ધ્યાન રાખીને સિમ્પ્લિફિકેશન આ ક્વેશ્ચનમાં કરવું પડશે. સારો ક્વેશ્ચન છે. એટલે તમને B પોઈન્ટ મળશે ને એ આલ્ફાના ફોર્મમાં મળશે. પછી P perpendicular foot of the perpendicular from line L2. L2 લાઈનમાં આલ્ફા હજી આપણી પાસે હશે નહીં. તો અગેન ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર ફાઇન્ડ કરશો એ પણ તમને આલ્ફાના ફોર્મમાં મળશે. પહેલા B પોઈન્ટ મળશે, પછી P પોઈન્ટ મળશે, એનું ડિસ્ટન્સ PB, બધું આલ્ફાના ફોર્મમાં મળશે. અને છેલ્લે આની સાથે સિમ્પ્લિફિકેશન. જો અહીંયા આલ્ફા આપ્યો છે 26 આલ્ફા PB હોલ સ્ક્વેર. બરાબર? તો આની અંદર કોન્સેપ્ટ તમને ખ્યાલ છે પણ અનનોન આલ્ફાનું ધ્યાન રાખવાનું છે. એટલે થોડોક સારો ક્વેશ્ચન છે, શાંતિથી કામ કરજો. અને પછીના જે ક્વેશ્ચન છે 2024 ના બધા, એ મોસ્ટ ઓફ કોન્સેપ્ટ હવે રિપીટ જ થાય છે. બધા કોન્સેપ્ટ આપણે કવર થઈ ગયા છે. બરાબર? થઈ જાય એવા છે. એટલે અહીંયા આપણે ચેપ્ટર કમ્પ્લીટ કર્યું. હવે નેક્સ્ટ લેક્ચરથી ચેપ્ટર નંબર 12
લિનિયર પ્રોગ્રામિંગ LP સ્ટાર્ટ કરશું, જેના 3 લેક્ચર લેશું એટલે ચેપ્ટર પૂરું. ઓનલી 3 લેક્ચર્સ લિનિયર પ્રોગ્રામિંગ. નેક્સ્ટ વીક થી સ્ટાર્ટ કરશું. આજનું હોમવર્કમાં PYQ શીટ 2 સોલ્વ કરજો. કોઈને PYQ શીટ 1 નું કામ બાકી હોય પણ ઈ પણ જોઈ લેજો. ચેપ્ટર 11 રોકડા માર્કનું ચેપ્ટર છે બંનેમાં, બોર્ડ ગુડ સેટ પ્લસ JEE મેઇન્સ લેવલે. તો કોઈ એવા સ્ટુડન્ટ ન હોવા જોઈએ જેને કોન્સેપ્ટ કોઈ આવડતા ન હોય. ઓકે, હોમવર્ક પ્રોપર કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વીકમાં. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.